સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી। એ હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગના નારા સાથે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે બળાત્કારી આચાર્યનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને બાઇક રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાળકી જોડે જે આચાર્ય દ્વારા જે દુષ્કર્મ કરી અને બાળકીનો જીવ ગુમાવવામાં આવ્યું છે એની તપાસ દરમિયાન માલમ પડતા કે જે બાળકીને જે ગાડીમાં આચાર્ય સાહેબ લઈ ગયા હતા એ ગાડીના કાચ કાળા ફિલ્મવાળા હતા। એ કાળા ફિલ્મવાળા કાચના દ્વારા અંદર કોણ છે ગાડીમાં એનું કોઈને ખબર પડી નહીં, એનો લાભ ઉઠાવી અને બાળકી સાથે દુષ્કર્મ કરી એમની હત્યા કરવામાં જે આરોપી છે એ સફળ બન્યો છે। માટે આ દાહોદ કે ગુજરાતના તમામ આરટીઓ સાહેબને અમારી સનાતન વર્લ્ડ પરિવારની એક વિનંતી છે કે તમામ ગાડીઓની અંદરથી કાળી કાચની ફિલ્મો જેટલી પણ લાગેલી હોય એ તાત્કાલિક ધોરણે એ કાળી ફિલ્મોને હટાવવામાં આવે, જેથી કરીને આવા ક્રાઇમો બચી જાય। જો કદાચ એ ગાડીમાં પણ કાળી ફિલ્મ ના હોત તો દીકરીને કોઈક જોઈ જતું અને કદાચ દીકરીનો કોઈક જીવ પણ બચી શકતું હતું। કારણ કે આજે જાણવા મુજબ કે આજે 4 થી 5 કલાક દીકરીને ગાડીની અંદર રૂંધી રાખવામાં આવી છે, તો આજે કાળા કાચ ના હોત તો આ દીકરીનું પણ જીવ લગભગ બચી ગયું હોય। એટલા માટે સનાતન વર્લ્ડ પરિવાર સમગ્ર આરટીઓ દાહોદમાં, દાહોદ 12 જિલ્લામાં, ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે કાળા કાચવાળી ગાડીઓ પર કડકથી કડક દંડ ફટકારી અને કાળા કાચની ફિલ્મો તાત્કાલિક બંધ કરે એવું દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અમે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। જય ભારત, જય હિન્દ, જય સનાતન। માસી તોયણી સિંગવડ તાલુકાની બાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ઘાતકી હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા એસપી સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટ જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ના બને તે માટે સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે। આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય સિયારામ, જય તુ સનાતન। સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમને ગણતરીના કલાકોમાં જ્યાં સ્કૂલમાં ના તો કેમેરાની સુવિધા અને ના તો કોઈ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ના હોવા છતાં બી પોલીસ પ્રશાસન છે એમને ટૂંક જ સમયમાં કેસનો ઉકેલ લાવ્યું છે અને તરત આરોપીને ઝડપી પાડ્યું છે। એના માટે સનાતન વર્લ્ડ પરિવાર આખું સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનું ખૂબ ખૂબ આભાર કરે છે।